સો હેલો ફ્રેન્ડ્સ, મોજ કરે દેવું કામકાજ છે. ગરમા ગરમ પાઉંભાજી બની રહી છે અને ઘણી પ્રકારના વ્યક્તિ હોય છે, ઘણા કમાવા માટે સ્ટાર્ટ કરતા હોય છે, આમને સ્પેશિયલ ખવડાવવા માટે સ્ટાર્ટ કર્યું છે. એટલે સ્વાભાવિક છે, ખાવાનું અને ટેસ્ટમાં કંઈ ઘટવાનું જ નથી. અલગ અલગ પ્રકારનું ઘણું બધું મોટું મેન્યુ છે અને અત્યારે એમનો સ્પેશિયલ કોમ્બોની ઓફર પણ ચાલી રહી છે. જોવાનું ચૂકશો નહીં, તમને જોઈને આનંદ આવશે અને જાણીશો તો ચોક્કસ એમ લાગશે, નવાઈ લાગશે કે ભાઈ આ આવડી પ્રાઇસની અંદર આટલું બધું. સાથે સાથે સરસ મજાની પનીરનું પણ ઘણા ઓપ્શન છે. પનીરવાળી તમને પુલાવ પણ મળી રહેશે અને પાઉંભાજી પણ મળી રહેશે. ચીઝવાળી પણ સરસ મજાનો ઓપ્શન છે. સાથે સાથે મેન્યુ હું તમને ચોક્કસ વિડીયોમાં આગળ જણાવી દઈશ ને તમારી મનગમતી વસ્તુ આ જગ્યાએ જઈને ઓર્ડર કરી શકો છો અને આનંદ માણી શકો છો. સાથે સાથે મિત્રો, અહીંયા ફાસ્ટ ફૂડનો પણ ઓપ્શન છે. એ પણ તમે જો કટક બટક કરવા માંગતો હોય તો એ પણ તમે ત્યાં જઈને આનંદ માણી શકો છો. ખાસ કરીને મિત્રો, આપણા ટેબલ પર બધી જ વસ્તુ એમની આવી ગઈ છે ને બધી વસ્તુ આપણે ટ્રાય કરીને મોજ કરવાના છીએ. આટલું સરસ મજાનું વાતાવરણ હોય, વીજળીના કડાકાના ભડાકાની સાથે વરસાદ થતો હોય ને એમાં તમને તમારા ટેબલ પર આટલી સરસ મજાની વસ્તુ પીરસવામાં આવે, એ પણ ગરમા ગરમ, તો કોને ન મોજ આવે. આપણે પણ મોજ કરી છે અને એની બધી જ ડિટેલ તમને વિડીયોમાં હું જણાવવાનો છું. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતા પ્રાઇસ સાથે અને બધી ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે હું તમને રૂબરૂ કરાવવાનો છું. તો વધારે મોડું ના કરીએ, આટલો સરસ મજાનો વિડીયો અને હું અને તમે સાથે મળીને આ જગ્યાએ આવ્યા છીએ, તો ચાલો ને મોજ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી ચેનલમાં. ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ. પાછળ તમને ડાયરેક્ટ મેન પોઈન્ટ પર આવી જાવ અને એડ્રેસ જણાવી દો. આ બાજુ જે એડ્રેસ તમે જુઓ છો, મેન રોડ છે, આપણે ખોડિયાર કોલોનીમાં આવી ગયા છીએ અને એરફોર્સ વાળો જે મેન રોડ છે એ જ રોડ ઉપર આ તમે પાછળ મારી સામે જોશો કે આ રાજ ચેમ્બર કરીને બિલ્ડિંગ આવી ગઈ છે. એ બિલ્ડિંગની બિલકુલ બાજુમાં જ આવી ગયું છે આપણે કૈલાસ પાઉંભાજી અને પુલાવ. ખૂબ જ સરસ રીતે પ્રેમથી બધાને જમાડે છે અને કમાવા માટે નહીં, ખવડાવવા માટે સ્પેશિયલ ઓપન કરેલું છે. તો હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો એમનો ઓનર નંબર સી અને જે એમની વિશેષતા છે ભેગા મળીને મોજ કરશે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ફરી એકવાર સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છે. ઓલરેડી ટ્રેલરમાં તમે બધું વસ્તુ જોઈ લીધી છે. સૌપ્રથમ અહીંયા જે આ શોપનો ઓનર છે એમનો પરિચય કરાવી દઉં તમારી પાસે. સાહેબ, આપણા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેન્દ્ર મોતા. ઓકે, તો ધર્મેન્દ્રભાઈ, ખાસ કરીને જણાવશો કે તમને આ વિચાર કે આઈડિયા કેવી રીતના આવ્યો? વિચારમાં એવું છે સાહેબ કે મને ખવડાવવાનો અને ખાવા પીવાનું બનાવવાનો આ બે શોખ છે. ખાવા પીવાનું બનાવું તો ઘર પૂરતું મર્યાદિત કરતા બધાને ખવડાવું 100%, અને શુદ્ધ, સાત્વિક અને સારું ખવડાવું. બરોબર. એવી જે મનની ઈચ્છા હતી પૂરી કરવા માટે આ ચાલુ કર્યું છે. આપણે હોબી માટે ચાલુ કરેલું છે ને સ્પેશિયલ બે ટાઈપના વ્યક્તિ હોય છે. એક સરસ મજાનું કમાવા માટે ચાલુ કરતા હોય ને એક ખવડાવવા માટે કરતા હોય છે. એ આ ખવડાવવા વાળા વ્યક્તિ છે અને જે કંઈ વસ્તુ રાખે છે એ બધું પ્યોર અને સારી રીતે અને માર્કેટમાં A1 વસ્તુ હોય છે એ જ લઈને અહીંયા બનાવતા હોય છે. બરોબર છે. સાથે સાથે મિત્રો, ખવડાવવા માટે ચાલુ કરેલું છે તો આપણે અહીંયા તમારે આવવું હોય એની પહેલા આપણે છે ને નાની અમથી બે ચાર એમની હાઇલાઇટ વસ્તુ જાણી લઈએ. સાહેબ, આપણે સ્પેશિયાલિટી શું છે આપણા દેશમાં? સ્પેશિયાલિટીમાં આપણે પાઉંભાજીની અંદર આપણે જોવા જઈએ તો ચીઝ વાળી છોકરાઓ અત્યારે બહુ ખાય છે. ઓકે. પનીર પુલાવ બહુ ચાલે છે. બરોબર. એટલે માણસને અત્યારના શું છે, પનીર વાળી વસ્તુ, ચીઝ વાળી વસ્તુ બધીને છોકરાઓને અનુકૂળ છે અને હવે મોટા પણ ખાય છે. અને રનિંગ બધા મોટી ઉંમરના છે અને રનિંગ આપણી રેગ્યુલર પાઉંભાજી તો છે જ. 100% સાચી વાત છે. ને એ સિવાય સ્નેકમાં, ફાસ્ટ ફૂડમાં આપણે દાબેલી હોય છે, વડાપાઉં હોય છે, સેન્ડવિચ છે, ફ્રેન્કી છે, આ બધું પણ હોય છે. તો મિત્રો, આમની જે સ્પેશિયાલિટી છે આપણે આ સરસ મજાનો કવર કરવાના છે, ટેસ્ટ તો કરવાના જ છે. સાથે સાથે મિત્રો, ખાસ કરીને હવે જો તમે આ વિડીયો જોઈને આવશો તો સાહેબ આપણા દર્શક મિત્રોને ટાઈમિંગ જણાવી દઈશું. ટાઈમિંગમાં 6 વાગ્યાથી 6 સ્ટાર્ટ થાય છે આપણે અને 11:30 સુધી આપણે ચાલુ રાખીએ છીએ. બાકી માલ પડ્યો એના ઉપર માલ પડ્યો વહેલું પૂરું થઈ જાય તો પછી આપણે, કેમ કે મોસ્ટ ઓફ શું છે કે તાજે તાજું જ ખવડાવવું અને તાજે તાજું જ આપવું, એવો એક આપણો ધ્યેય છે.
ને મિત્રો મેં તો ઓલરેડી તમને ફર્સ્ટ એડ્રેસ જણાવી જ દીધું છે, પણ સેકન્ડ ટાઈમ આપણે સાહેબ પાસેથી પણ જાણશી કે અહીંનું એડ્રેસ શું છે. કૈલાસ પાઉંભાજી એન્ડ પુલાવ, ઓકે ખોડિયાલ કોલોની મેન રોડ, જી. રાજ ચેમ્બર્સની બાજુમાં. ઓકે, તો સરસ મજાની જગ્યા છે અને સરસ વસ્તુ છે, તો તમારે પણ આવવું જોઈએ અને વિઝિટ કરવી જોઈએ. આમની જે સ્પેશિયાલિટી છે એ આપણે હું અને તમે સાથે મળીને ટેસ્ટ કરવાના છીએ. તો ચાલો વધારે મોડું ન કરીએ, વિડીયો સ્ટાર્ટ કરીએ. સો મિત્રો ખૂબ જ સરસ મજાનું ટેબલ લાગી ગયું છે અને મોજ કરાવી દે એવી વસ્તુ ટેબલ પર પડેલી છે. વન બાય વન કરીને ઝડપથી આપણે સાહેબ પાસે જાણી લઈશું. સાહેબ શું શું છે ટેબલ પર? રેગ્યુલર ભાજી છે, Okay. પનીર ભાજી છે, ચીઝ ભાજી છે, પનીર પુલાવ છે, રેગ્યુલર પુલાવ છે, વડાપાઉં છે, દાબેલી છે. સ્વાદનો મોટો બધો ખજાનો ટેબલ પર આવી ગયો છે અને બહાર સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. પ્રભુ ફોટા પણ પાડી રહ્યા છે, સરસ વીજળી પણ પડી રહી છે ને આવા વાતાવરણમાં ગરમા ગરમ ને એ પણ ટેસ્ટી વસ્તુ આપણને મળતી તો શું કામ આપણે રહી શકીએ. વન બાય વન કરીને આપણે બધી વસ્તુ ટ્રાય કરીએ. સાહેબ આપણે બધેથી પહેલા મારે કઈ વસ્તુ ટ્રાય કરવી જોઈએ? પેલા રેગ્યુલર જ ટ્રાય કરો. સરસ, ચોક્કસ. તો મિત્રો ટેબલ આખું ભરાઈ રાખ્યું છે સાહેબ, આપણે ડાયરેક્ટ જ ટ્રાય કરવાના છીએ. અને ખાસ વાત શું છે હું તમને હમણાં જણાવી દઉં. આ ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે ખાસ રીઝન હું તમને જણાવીશ. આ જગ્યાએ આપણે વિડીયો શૂટ કરવાનો, ઘર જેવું જમવાનું ને નેચરલ જે છે ઈ ને ઘરમાં જેવી રીતના તમે બનાવતા હોય એ જ રીતે ને સારી બધી વસ્તુ રાખીને જમાડે છે. બરોબર ને સાહેબ? રેગ્યુલર પાઉંભાજી છે એ પણ બેસ્ટ છે અને મોજ કરાવી દે એવું કામકાજ છે. અને ખાસ કરીને સાહેબ પાસે એક સરસ મજાનો કોમ્બો પણ ચાલુ છે. સાહેબ કયો કોમ્બો છે એ જણાવી દો આપણા દર્શક મિત્રોને. 70 રૂપિયામાં ભાજીની સાથે છાશ ફ્રી છે, પાપડ ફ્રી છે અને સાથે આઈસ્ક્રીમ પણ ફ્રી છે. તો આખા જામનગરમાં કોઈ જગ્યાએ તમને આ ટાઈપનો ઓપ્શન નહીં મળે ને પાઉંભાજીની પ્રાઇસીસ તમે એ ટાઈપની સાંભળશો ને કે તમે મોજ કરી જાશો. તો આવડી ન જેવી કિંમતમાં તમને આટલું સરસ મજાનો ટેસ્ટ ને સાથે આવો કોમ્બો મળતો હોય તો જરૂરથી વિઝિટ કરવી જોઈએ. વિડીયોની અંદર ચોક્કસ તમને એડ્રેસ ડિટેલ ને લોકેશન મળી જશે. સાથે સાથે સાહેબ હવે આપણે બીજી કઈ વસ્તુ મારે ટ્રાય કરવી જોઈએ? પનીર ભાજી ટ્રાય કરો. તો ચાલો આપણે આજ પનીર ભાજી ડાયરેક્ટ ટ્રાય કરી જોશે. અને કાયદેસર એવું નહીં કે પનીર કાચા મૂકી દેવામાં આવે, આને પણ સ્પેશિયલ ફ્રાય કરવામાં આવે, ફ્રાય કરો એ પણ બટરની અંદર. બટરની અંદર. ચાલો આ વસ્તુ ટ્રાય કરીએ. જે રેગ્યુલર ખાવા માંગતો હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે. પનીરનું જે અત્યારે ટ્રેન્ડ ચાલુ રહ્યો છે બધીમાં પનીર જોતું છે તો પનીર વાળી પણ ભાજી જો તમે ટ્રાય કરશો ને તો રેગ્યુલર કરતા કંઈક ડિફરન્ટ અને યુનિક જેને ખાવું હોય એ પણ તમે આનંદ માણી શકો છો. સાથે સાથે ચીઝ વાળી પણ હોય છે સાહેબ. પણ આ ટેબલે જેટલું સરસ મજાનું ફૂલ કરી દીધું છે ને સાહેબ, આપણે ઓપ્શન હમણાં અત્યારે રહેવા દીધું છે. ખાસ કરીને તમારા માટે પનીર વાળી આપણે ઓપ્શન કરેલું છે. ત્યારબાદ સાહેબ આ શું છે?
પુલાવ છે, રેગ્યુલર પુલાવ છે. ઓકે, તો ચાલો આપણે આ વસ્તુ ટ્રાય કરી જોઈએ. અહીંની ખાસ વાત શું છે ખબર છે મિત્રો? કોઈ પણ જાતના મસાલા છે ને ઓવર નથી કર્યા, ઓવર બધું રેગ્યુલર ઘર જેવું. ઘર જેવું. અને પુલાવમાં પણ તમને નેચરલ જે સ્વાદ આવતો હોય એ જ મળશે. કોઈ જાતના ઓવર કે તમને એસિડિટી કે એ ટાઈપનું કોઈ કોઈ વસ્તુ કાંઈ નહીં. કમ્પ્લેન તમને અને રહેવાની નથી. પુલાવમાં પણ સારા ક્વોલિટીના બાસમતી રાઈસ જ વાપરવાના. હું તમને ચોખ્ખું એમને મસાલામાં પણ એ જ વસ્તુ હા. કે બ્રાન્ડેડ કંપનીના મસાલા જ વાપરવાના. મેં તમને સારું જ ખવડાવવું છે. ચોક્કસ. કેમ કે ખવડાવવાનો મને શોખ છે. વાહ, ખવડાવવા માટે વેસેલ ઓપન કરેલું છે. આમને કોઈ જાતના ઉપાધિ નથી, પ્રભુની કૃપાથી બધું ખાતો થયા. સારા વાલા છે. બરોબર, તો આપણે આ 2-3 વસ્તુ ટ્રાય કરી લીધી. હવે સાહેબ આ સરસ મજાની વસ્તુ દેખાઈ રહી છે, આ શું છે? ચીઝ પુલાવ છે. ચીઝ પુલાવ. હાજી. તો ચાલો આપણે ચીઝ પુલાવ ટ્રાય કરી લઈને. ચીઝ થી તો ભરપૂર છે મારા વાલા. અત્યારની જે જનરેશન છે તેને ચીઝ વાળી વસ્તુ બહુ વધારે ગમતી હોય છે. તો ચીઝ વાળી તમને અહીંયા પાઉંભાજી પણ મળી રહેશે અને પુલાવ પણ મળી પુલાવ મળી જશે. હજી પ્લસમાં ચીઝ પનીર પુલાવ જોતા હશે તો મળી જશે. વાહ. ડ્રાયફ્રૂટ પુલાવ જોતા હશે તો મળી જશે. ઓકે, ભાજીમાં પણ એવી જ રીતના કે ભાજીની અંદર પનીર પ્લસ ચીઝ જોતું હશે તો બી મળી જશે. ઘણી બધી સરસ વેરાયટીઓ છે. મેન્યુ તમને હું ચોક્કસ હા. આપણે વિડીયોમાં દેખાડી દેશે. હા, મેન્યુની પણ તમે અહીંયા આવીને સરસ મજાનું જે તમારી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. ત્યારબાદ સાહેબ આ સેવ છે. એ આપણે પનીર છે. ઓકે પનીર પુલાવ જ છે તે ઓકે, પણ. આને પણ સ્પેશિયલ આપણે ફ્રાય કરેલા છે. ફ્રાય કરેલા જ છે. ઓકે, આનો આનો અને આનો ત્રણેય વસ્તુ અલગ છે ને ત્રણેયનો સ્વાદ તમને જે જે એની ખાસિયત છે એ પ્રમાણે મળી રહેશે. ને તમારે જે મનગમતી વસ્તુ છે અહીંયા ઓર્ડર કરો અને આનંદ માણો. ગજબની વસ્તુ છે. અને સાથે સાથે આવો સરસ મજાનો કોમ્બો છે તો જરૂરથી લાભ લેવો છે. ને એમ થાય કે તમને નાનું અમથું કટક બટક કરવું છે એનું પણ સારું ઓપ્શન એનો છે. પણ સારો. આ એમની સ્પેશિયલ દાબેલી છે આપણે રનિંગ, એ પણ આપણે ટ્રાય કરશી. સરસ મજાની ચટણી સાથે આપી છે. બધી જગ્યાએ તમે દાબેલી ખાતા હશો, બટ અહીંનું એવું નથી કે કચ્છની દાબેલી, બરોબર. આમની જે સ્પેશિયલ દાબેલી છે એ એમને સ્પેશિયલ પ્રેઝન્ટ કરેલી છે ને બેસ્ટ સ્વાદ છે. અહીંયા તમે દાબેલી ખાશો, ત્યારબાદ સરસ મજાનું વડાપાઉં પણ છે ને સરસ વડું પણ અંદર નાખેલું છે. ને કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ ડીપ કરીએ એની પહેલા એમને તમારે ટ્રાય કરવી જોઈએ. શું કહે છે સાહેબ? ચોક્કસ સાચી વાત છે. જેથી કરીને જે કઈ વસ્તુ છે એનો તમને રિયલ સ્વાદ જોવા મળે અને તમે એનાથી અવગત થઈ શકો. મોજ કરાવી દેવું કામકાજ છે અને જરૂરથી તમારે આ જગ્યાએ આવીને મોટું બધું મેન્યુ છે, મનગમતી વસ્તુઓ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. તો આ તો સરસ મજાનો વિડીયો. સાથે સાથે નાની અમથી આપણે એમની કિંમત જાણવી હોય તો પણ સાહેબ પાસેથી જાણી લઈએ. સાહેબ 1 by 1 કરીને તમે કિંમત જણાવો. રેગ્યુલર ભાજી છે 70 રૂપિયા, બટર ભાજી છે 80 રૂપિયા, વાહ. પનીર ભાજી છે 90 રૂપિયા, ચીઝ ભાજી છે 100 રૂપિયા, વાહ, રેગ્યુલર પુલાવ છે માત્ર 80 રૂપિયામાં. ઓહો, એટલે બધું એકદમ સરસ, સારું, ના ઘર જેવી જેવું કિંમત. અને નજીવી કિંમત. કિંમત ઉપર મળી હશે. ને એ પણ શુદ્ધ અને સાત્વિક ભોજન જો તમારે કરવું હોય, આનંદ મળ્યો હોય તો ચોક્કસ ત્યાં જગ્યાએ વિઝિટ કરવી જોઈએ. વરસાદ બારે ચાલુ છે, ઓન વરસાદ આપણે ચાલુ વરસાદે વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને આનંદ માણી રહ્યા છીએ. જો તમારે પણ ગરમા ગરમ ખાસ વાત એમની છે, જે કઈ આવશો લાઈવ જ તમને લાઈવ મળશે. જ મળશે. એટલે આ એમની વિશેષતા છે. જરૂર ત્યાં જગ્યાએ આવજો ને વિઝિટ લાઈવ કરજો. નું રીઝન એવું હોય છે કે ઘણા બહુ તીખું ખાતા હોય છે, ઘણા મીડિયમ ખાતા હોય છે, ઘણા મોરું ખાતા હોય છે. જી, જેથી કરીને હરેક વ્યક્તિની પસંદ પ્રમાણે એના પ્રમાણે એનું ભોજન બની બની શકે. મનગમતી વસ્તુ કેમ તમે કે ઘણી વખત એવું બને કે બારે ખાવાની ઈચ્છા હોય હા. પણ તીખાના હિસાબે બારે ન ખાતા હોય, વધારે મસાલાના હિસાબે બારે ન ખાતા હોય, બરોબર. તો આપણે એ પણ ઓપ્શન છે. લાઈવ બનાવવાનું રીઝન જ એ છે કે જે ટેસ્ટ એને અનુકૂળ આવે છે એ ટેસ્ટનું તમને અહીંયા બનાવી દેવાનું આવશે.
તો મિત્રો કદાચ વિડીયો લાંબો થયો હશે પણ આપણે જે પણ જગ્યાએ જાય છે એની પ્રોપર અને પૂરી ડિટેલ તમને મળી રહે એનો અમે આપણે બેસ્ટ પ્રયાસ કરતા હોઈએ છીએ. તો ઘણી બધી વસ્તુ છે એમની હજી પણ કવર કરવા જેવી. ભવિષ્યમાં આપણે ક્યારેક ફ્રી હશે ત્યારે પાછળ આવશે અને ચોક્કસ બધી વસ્તુ કવર કરશે. બધી વસ્તુ આપણે ઓલરેડી અમે તમને ડિટેલ સાથે દેખાડી દીધી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવજો. સાથે સાથે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોને કોને આ જગ્યાએ કે આ ટાઈપની વસ્તુ આનંદ માણ્યો છે એ પણ મને જણાવી શકે છે. સાથે સાથે હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સરસ મજાનું બ્લેક કલર બેલ આઇકન છે એને દબાવજો, ઓલ લખેલા હશે એ દબાવી દેજો, જેથી કરીને હું જ્યારે પણ આવા વિડીયો નાખું આપ સમક્ષ પહોંચી આવે. અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં ફોલો ના કર્યા તો ફોલો કરી લેજો. વચમાં જુઓ છો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું જેથી કરીને તમે જો જામનગરના છો અને સારી વસ્તુ તમે મને સજેસ્ટ કરવા માંગતો હોય તો આપણે જગ્યાએ જાસી સાચી જ વસ્તુ સારી હશે તો એ ટ્રાય કરશે ને એનો વિડીયો પણ લઈને આવશે. લાસ્ટમાં જોઉં છું મારી યુટ્યુબ ચેનલનું નામ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ચારેય માધ્યમથી ગમે તે જગ્યાએ તમે મને સજેસ્ટ કરો. સારી જગ્યા હશે તો આપણે ચોક્કસ વિઝિટ કરશે અને ભેગા થઈને આનંદ માણશું. અને આ વિડીયો તમને સારો લાગ્યો એવો જ બીજો વિડીયો તમારે જોવો જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરો. જેમ આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.